નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વેરાવળના અરજદારને સુપ્રીમ કોર્ટની પછડાટ। હાઈકોર્ટના હુકમ સામે સુપ્રીમ કોર્ટ ગયેલ હરેશ નાનાલાલ કક્કડની અરજીને સુપ્રીમ કોર્ટે ફગોડી। ગીર સોમનાથના વેરાવળમાં 2016ના અરસામાં બહુચર્ચિત રઘુનાથ માર્કેટની માલિકીની જગ્યામાં બનાવેલ દિવાલ સંબંધીની સિવિલ નેચરની મેટરને ક્રિમિનલ કરી 2019માં ગીર સોમનાથના પોલીસ તંત્ર તત્કાલીન એસપી હિતેશ જોઈસર, ડીવાયએસપી ડોક્ટર જગદીશ ચાવડા, સીટીપીઆઈ બીબી કોલી સામે ખોટા આક્ષેપો કરી વેપારી અનિશ, મિતેશ, ભાવેશરાજ બ્રદર્સ સાથેની ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર 27/2019થી વેરાવળના નામદાર સંચાણિયા સાહેબની કોર્ટે ફરિયાદ દાખલ કરવા 1/10/2019ના હુકમ કરેલ, જે હુકમને રદ કરાવવા રાજ બ્રદર્સ ગુજરાત હાઈકોર્ટમાં 9238/2019થી દાખલ કરી 14/10/2019ના રોજ સ્ટે મેળવેલ અને તે મેટર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ 13/3/2024ના રોજ ચાલી જતા હાઈકોર્ટે હુકમ કરેલ કે ગીર સોમનાથ કોર્ટમાં થયેલ ફરિયાદ કરવાના હુકમને રદ કરવો, તેમજ હવે કોઈ જ ફરિયાદ દાખલ થઈ શકે નહીં। નામદાર ગુજરાત હાઈકોર્ટના તારીખ 13/3/2024ના હુકમ સામે હરેશ નાનાલાલ કક્કડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં 10/675થી સ્પે ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરેલ, જે અરજી હાલ ચાલી જતા ગુજરાત હાઈકોર્ટના હુકમને યોગ્ય ગણી માન્ય રાખેલ અને હુકમને પડકારતી અરજીને મૂળથી જ ખારીજ કરાવવામાં એડવોકેટ ઝલક બી પીપલિયા સહિતના એડવોકેટ સફળ રહેલ। સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં ખાસ ટાંક્યું છે કે સિવિલ નેચરની મેટરને સિવિલ કોર્ટમાં કરી શકે છે। આ તકે ગીર સોમનાથ જિલ્લામાં 2016ની રઘુનાથ માર્કેટના અંતે માલિકીની જગ્યામાં ચણેલ દિવાલનો મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો। અંતે હરેશ નાનાલાલ કક્કડને સુપ્રીમ કોર્ટની પછડાટ મળી હોવાથી લીગલ મશીનરીનો ખોટો દુરુપયોગ કરનારાઓ માટે આ ચુકાદો લાલબત્તી સમાન કહી શકાય। અત્રે ઉલ્લેખનીય છે કે 2016ના અરસામાં રઘુનાથ માર્કેટના માલિકો દ્વારા પોતાની માલિકીની જગ્યામાં બનાવેલ દિવાલ તોડવા ગેરકાયદેસર પ્રવેશ કરી દિવાલ તોડી મિલકતને નુકસાન પહોંચાડેલ અને પોતાના ગેરકાયદેસર બાંધકામવાળા બિલ્ડિંગમાંથી ગેરકાયદેસર રસ્તો લેવા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાથી આ સમગ્ર મામલો બીચક્યો હતો અને તે સમયે 1 હરેશ નાનાલાલ કક્કડ, 2 ચિરાગ નાનાલાલ કક્કડ, 3 લલિત નરોત્તમદાસ કક્કડ નાઓ સામે પોલીસ વિભાગે 2017થી એફઆઈઆર દાખલ કરેલ હોય, જે કેસ હાલ વેરાવળ તેમજ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય, તેમ છતાં લીગલ મશીનરીનો ખોટો દુરુપયોગ કરી પોલીસ તંત્ર સામે આક્ષેપો કરી પોતાનો મનસુબો પાર પાડવા ક્રિમિનલ મેટર કરેલ હોય, જે પ્રથમ ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ રદ કરતા રાજ બ્રદર્સની સત્યતાનો વિજય થયો હોવાનું ગીર સોમનાથના બૌદ્ધિક વર્ગમાં ચર્ચાઈ રહ્યું છે। આ અગાઉ રાજ બ્રદર્સ સામે તે સમયે પ્રથમ સિવિલ મેટર કરેલ અને ત્યારબાદ ક્રિમિનલ કમ્પ્લાઇન્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જે તમામ કેસો તે જ સમયે નામદાર કોર્ટે રદ કરેલ અને સફળતા નહીં મળતા 2019માં પોલીસ ઓફિસરો સામે ખોટા આક્ષેપો વળી ફરિયાદ દાખલ કરાવવા હરેશ નાનાલાલ કક્કડે પ્રયાસો કરેલા, જે માટે પોલીસ ઓફિસરોએ અલગથી હાઈકોર્ટમાં અરજી કરી જણાવેલ કે આ સમગ્ર મામલો સિવિલ નેચરનો હોય, હાલના ફરિયાદી સામે 2017થી એફઆઈઆર દાખલ હોય, જેથી અમોએ સુલેભંગ ન થાય તે હેતુથી કાયદાના નિયમ અનુસાર પોલીસ પ્રોટેક્શન આપેલ હોય, પરંતુ આ મેટર સિવિલ નેચરની હોવા છતાં ક્રિમિનલમાં રૂપાંતર કરી પોલીસ તંત્ર સામે આક્ષેપો વળી ફરિયાદ કરી સફળ થવા માંગે છે, જે હકીકત ગુજરાત નામદાર હાઈકોર્ટ સારી રીતે સમજી જતા 9238માં રાજ બ્રદર્સની ફેવરનો દાખલ રૂપ ચુકાદો આપેલ હોવાનું લીગલ જડિશિયરીના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। રાજ બ્રદર્સ તરફથી આ કેસમાં વેરાવળ આઈ કે ચંદાણી તેમજ ગુજરાત હાઈકોર્ટ ખાતે ઝલક બી પીપલિયા તેમજ દિલ્હી સુપ્રીમ કોર્ટમાં ઝલક બી પીપલિયા, કપિલ ચંદા, કરણ રણપુરિયા સહિતના એડવોકેટ રોકાયા હતા। આ કેસમાં ફરિયાદી હરેશ નાનાલાલ કક્કડ તરફથી ચિરાગેન કક્કડ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રજ્ઞા પારિજાત સિંધ, ચિરાગેન કક્કડ સહિતના એડવોકેટ રોકાયા હતા, તેવું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરને આપેલ અનિશ રાછે મુલાકાતની લીગલ યાદીમાં જણાવેલ છે। રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર, વેરાવળ। ગીર સોમનાથના વેરાવળથી હું છું અનિશ રાજ। અમો રાજ બ્રદર્સ સૌ પ્રથમ તો તમામ ન્યાયિક પ્રક્રિયા અને નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે ગીર સોમનાથના વેરાવળના સુભાષ રોડ પર અમારી માલિકીની માર્કેટમાં પછવડે અમારા કાકાના મકાનના ભાડૂત હરેશ નાનાલાલ કક્કડ વિગેરોએ 2016ના અરસામાં અમારી મિલકતને નુકસાન કરી અમારી બનાવેલી દિવાલ તોડી અને પોતાનો જે કોમ્પ્લેક્સ બનાવતો હતો તે જગ્યામાં એને 2014માં ખરીદ કરેલી હતી અમારા કાકા પાસેથી, એમાંથી રસ્તો દાદાગીરીથી લેવા માટે અમારી દિવાલને તોડી અને જે નુકસાન પહોંચાડ્યું એ સંદર્ભે અમે વેરાવળ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી હતી, જે એફઆઈઆર હાલ પણ ચાલુ હોય
ત્યારબાદ તેઓએ અમારી ઉપર અનેક કાવા દાવા કરી અને સિવિલ મેટર અને ક્રિમિનલ મેટર પણ દાખલ કરી હતી, જે પણ વેરાવળ નામદાર તેમજ ગુજરાત હાઈકોર્ટે એનો નિકાલ કરી નાખ્યો હતો અને કોઈ પણ જાતની અમારી ઉપર ફરિયાદ નથી. આમ છતાં તેઓએ ક્યાંક ને ક્યાંક અમને હેરાન પરેશાન અને માનસિક આર્થિક રીતના નુકસાન પહોંચાડવાના હેતુથી એમને જે અમે પોલીસ પ્રોટેક્શન લઈને જે દિવાલ ચણી હતી ત્યારે એવા કારણોસર પોલીસ ઉપર આક્ષેપ કરી અને અમને સાથે જોડીને વેરાવળની કોર્ટમાં એક જે એફઆઈઆર દાખલ કરવા માટે એપ્લિકેશન દાખલ કરેલી હતી. તેમાં વેરાવળ નામદારે અમારા 6 ઉપર એટલે કે વેરાવળ ગીર સોમનાથના એસપી હિતેશભાઈ જોરસેલ સાહેબ, તેમજ ડીવાયએસપી ડોક્ટર જગદીશ ચાવડા સાહેબ, તેમજ વેરાવળના તાત્કાલિન પીઆઈ બીબી કોહલી સાહેબ ઉપર અને અમે 3 રાજ બ્રધર્સો ઉપર એફઆઈઆર નોંધવાનો જે હુકમ થયો હતો તેની ઉપર અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે લઈ આવ્યા હતા અને એ મેટર પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા તારીખ 13/3/2024 ના રોજ અમારી ફેવરમાં ચુકાદો આવ્યો હતો અને આવી કોઈ પણ ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે કહેલ કે ન થઈ શકે અને ગીર સોમનાથને એવો હુકમ કર્યો હતો કે એ ફરિયાદને રદ કરવી, એવી કોઈ પણ એફઆઈઆર ન થઈ શકે, કારણ કે આ સિવિલ નેચરની મેટર હોય. અમે પણ એને સ્ટાર્ટિંગથી જ કહેતા હતા કે તમારા જો ઇઝમાઇનના રાઈટ થતા હોય તો તમે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરો. એમને કરેલો હતો, એ પણ કોર્ટે કાઢી નાખ્યો હતો. આમ છતાં અમારાને માનસિક અને શારીરિક અને આર્થિક રીતના નુકસાન પહોંચાડવા હેતુથી હરેશ નાનાલાલ કક્કડ, એમના જ ભાઈ કે જેમાં આરોપી પણ છે તે ચિરાગ નાનાલાલ કક્કડ જે એડવોકેટ છે, તે પોતે અમને માનસિક રીતના અને આર્થિક રીતના નુકસાન પહોંચાડવા હેતુથી એ જે નામદાર ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો એની ઉપર સુપ્રીમ કોર્ટમાં ગયેલા હતા. તે પણ તારીખ 22/7/2024 ના રોજ 22/7/25 ના રોજ ચુકાદો અમારી ફેવરમાં આવ્યો અને સુપ્રીમ કોર્ટે પણ એમાં ખાસ ટાંક્યું છે કે આ સિવિલ નેચરની મેટર હોય અને તમે સિવિલમાં કરી શકો, ક્રિમિનલ ન થઈ શકે, એમ કરીને એમની અરજી છે એ ફોગાડી હતી. આ તકે અમે રાજ બ્રધર્સ ખાસ કરીને સુપ્રીમ કોર્ટ, નામદાર કોર્ટ તેમજ ન્યાયપાલિકા અને પોલીસ તંત્રનો આભાર માનીએ છીએ. અને આ ચુકાદો છે એ ગીર સોમનાથમાં અત્યારે ખૂબ ચર્ચામાં છે, કારણ કે આવા જે લેભાગુ લોકો સ્પેશિયલી કે જે પોતે ખુદ એડવોકેટ હોય અને આવી રીતના બીજા અન્ય લોકોને હેરાન પરેશાન કરવા, માનસિક રીતના ત્રાસ દેવા માટે, આર્થિક નુકસાન પહોંચાડવા માટે જે આવા કાવા દાવા કરીને ખોટો જે લીગલ મશીનરીનો ઉપયોગ કર્યો છે, એમના માટે આ ચુકાદો લાલબત્તી સમાન ગણી શકાય છે. આભાર.